રાજકોટમાં લૂંટ અને હત્યાના વધતા બનાવો વચ્ચે વધુ એક લૂંટનો નિષ્ફળ પ્રયાસ પોલીસ ચોપડે નોંધાયો છે, જેમાં જવાહર રોડ પર આવેલ ભાભા હોટલમાં હોલસેલના મોબાઈલ વેપારીને ડીલ કરવા બોલાવી 3 ઇસમોએ હોટલના રૂમમાં પ્રવેશતાની સાથે જ હુમલો કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। રાજકોટ શહેરમાં 2 મહિના પહેલા મોબાઈલ હોલસેલના વ્યવસાય શરૂ કરનાર વિજય ખેર નામના આહિર શખ્સને ગત સાંજે જથ્થાબંધ મોબાઈલ લેવા માટે ફોન આવ્યો હતો અને અંદાજે 3,30,000 રૂપિયાના મોબાઈલની ખરીદી કરવાની વાત કરી હતી, પરંતુ સાંજે મોબાઈલ ખરીદનારાઓ પાસે પૈસા નહીં હોવાથી સવારે હોટલ ભાભામાં મોબાઈલના પાર્સલ લઈ આવવાનું જણાવ્યું હતું અને ત્યાં તમામ પૈસા આપી દેવાનું નક્કી કરાયું હતું। ડીલ નક્કી થયા મુજબ વેપારી વિજય અને તેનો મિત્ર લાલજી બંને 3,30,000 રૂપિયાના મોબાઈલ લઈને ભાભા હોટલ પહોંચ્યા હતા। વિજય આહિરે રૂમમાં પ્રવેશ કરતા જ રૂમના બારણા પાછળ ઉભેલા પિયુષ નામના ઇસમે વિજય ઉપર લોખંડના દસ્તા વડે જીવલેણ હુમલો કર્યો હતો અને ઈજા પહોંચાડી હતી। વિજયે દેકારો કરતા તેની સાથેનો મિત્ર લાલજી પણ રૂમમાં દોડી આવ્યો હતો અને પડકાર કરતા ત્રણેય હુમલાખોરોએ ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા। પડકાર કરતા નાસભાગ મચી ગઈ હતી અને ભોગ બનનાર મિત્ર લાલજી એક હુમલાખોરને પીછો કરતા પિયુષ નામના હુમલાખોરે પડી ગયો હતો અને તેને પણ પગમાં માથામાં ઈજા થઈ હતી અને ઘટના અંગે કંટ્રોલમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। શું નામ તમારું? લાલજી। શું આખો બનાવ શું બન્યો હતો? અમે સવારે અમારે મોબાઈલની ડીલ થઈ હતી એટલે સવારે અમે 7 વાગે ને અમને બોલાવેલા એટલે અમે સવારે 7 વાગે બાબા હોટલે ગયેલા। અમે ચોથા માળે ગયા હતા 4 નંબર બસ 402 નંબરના રૂમમાં। સવારે ગયા તો અમારે વિજયભાઈ પહેલાં ગયા હતા રૂમની અંદર, તો એને ડાયરેક્ટ દસ્તા વડે માથામાં મારી લૂંટના ઈરાદે અને પછી મને રાડ નાખી એટલે હું અંદર ગયો એટલે રાડાળી છે, 2 જણા ભાગી ગયા અને એક રૂબરૂ પકડાઈ ગયો। કેટલી કિંમતનો મોબાઈલ હતો? 2 લાખ જેવો। ક્યારે ડીલ થઈ હતી તમારે આ બાબતે ડીલ પેલી કાલ જ થઈ હતી સાંજે। કોણ હતા સામેવાળા? મારો તખન નામ બતાવેલું હતું, ફોન ઉપર ડીલ 3 જણા હતા। કાલ જ્યારે ડીલ થઈ હતી ત્યારે 1 જ જણો હતો। ઘટનાને પગલે દોડી ગયેલી પોલીસે ભોગ બનેલા વેપારી વિજય અને નાસભાગમાં ઇજાગ્રસ્ત થયેલા હુમલાખોર પિયુષ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા। ફરિયાદ નોંધવાની તજવીજ પોલીસે હાથ ધરી હતી। હુમલાખોરોમાં રવિરાજસિંહ જાડેજા નામના આરોપીનો સમાવેશ થાય છે, ત્યારે પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ કાવતરું ઘડી લૂંટનો નિષ્ફળ પ્રયાસ હોવાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। આ બનાવમાં ફરિયાદી છે વિજયભાઈ, રાજકોટમાં પુષ્કરધામ રોડ ઉપર મોબાઈલની દુકાન ધરાવે અને મોબાઈલ લે વેચનું કરતા હોય અને આ કામના જે આરોપી છે પિયુષ અને સાથેના 2 એ હોટલ ભાભામાં કાલે રોકાયેલ ને કાલે સાંજના સમયે આ વિજયને મોબાઈલના ડીલિંગ માટે બોલાવેલ, પરંતુ પેમેન્ટ ન હોય તો સવારે 7 વાગે આવજે એવું કહેલ અને આજરોજ આ ફરિયાદી છે વિજયભાઈએ સવારના 7 વાગે તેના મિત્ર સાથે મોબાઈલના પાર્સલ સાથે હોટલના રૂમમાં આવેલ। એ દરમિયાન આ કામનો એક આરોપી છે એણે અગાઉ પ્લાન ઘડી અને પિયુષે માથાના ભાગે વિજયને મૂંઢ જેવી ઈજા કરી અને મોબાઈલનું પાર્સલ લૂંટી જવાની કોશિશ કરેલ અને આ કામના જે 2 આરોપીઓ છે ત્યાંથી નાસી છૂટેલ છે અને ભોગ બનનાર છે વિજયની ફરિયાદ લઈ અને હાલ ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। એક આરોપીની ધરપકડ કરવામાં આવી ના, હાલ જે આરોપી છે પોતે આ બનાવમાં ભાગમભાગીમાં પડી ગયેલ, તો એ પણ હાલ સારવાર ચાલુ છે, ડિસ્ચાર્જ થઈ તેને ધરપકડ કરવામાં આવશે। ભોગ બનનાર આહિર વેપારીના 3,30,000 રૂપિયાના મોબાઈલ લૂંટી લેવાના પ્રયાસ નિષ્ફળ નીવડતા ભારે ચકચાર મચી જવા પામી છે। દેવાંગ ગોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।